સાચું કહું સાહેબ, નહીં કરતા હવે આ ધંધા હવે. આને ઉપાડ્યો તે સાહેબ અમે કામ જ નહીં કરતા ને સાહેબ હવે. તો ખરા જો આમાં જો આપણા દેશમાં છે ને દર 8 મિનિટે એક છોકરું ગાયબ થાય, એમાંથી અડધા મળતા નથી. આયુષ્ય ને સવારે સ્કૂલે જવા માટે નીકળેલો, પછી 1 વાગે પાછું ના આવ્યો. 1 વાગે પતે જાય એની સ્કૂલ. નહીં છેલ્લા 5 વર્ષમાં આપણા એરિયામાં જેટલા પણ બાળકો ખોવાયા એમની ફાઇલ્સ મારા ટેબલ પર લાવો. તે સંતોષ, નીતિ અને દિનેશ 3 છોકરાઓને કિડનેપ કર્યા. છોકરાઓ સ્કૂલે એક શોર્ટકટથી જાય છે, આપણાથી એ મિસ થઈ ગયો. હવે આ કેસ એને સીબી સંભાળે છે, તમારે મૂકી દેવો છે. તે સંતોષ, નીતિ અને દિનેશ 3 છોકરાઓને કિડનેપ કર્યા. સંતોષને સ્કૂલે જતા સાયકલ પર 19 ફેબ્રુઆરીએ, નીતિ અને દિનેશને સ્કૂલેથી પાછા આવતા 15 જુલાઈ અને 29 ઓક્ટોબરે. સંતોષ અને દિનેશની સાથે તે બળાત્કાર કર્યો, નીતિની સાથે નહીં. કેમ? ખોટી વાત છે સાહેબ, હું એ નથી, મેં કંઈ નથી કર્યું. મને ખોટો ભરાવી દીધો, મારો કશો વાંક નથી સાહેબ. ખરેખર હું સાચું કહું છું સાહેબ. અમરાત, સંતોષને નીતિને તો મેં ઉપાડ્યા નથી સાહેબ, હું સાચું કહું છું. મને ખોટો ભરાવી દીધો, મારીને છે ને કોર્ટમાં બધું કબૂલ કરાવ્યું. અમરાત, આ ચાઇલ્ડ ટ્રાફિકિંગનો કેસ છે. તમે જે પેલા સલીમ અંસારીને પકડી પાડ્યો હતો ને, એ ઓલરેડી વોન્ટેડ હતો. ગુડ જોબ ફોર દેટ. આમાં ટ્રાફિકિંગ રિંગનો હાથ હોય એવું નથી લાગતું મને. ખબર નહીં થી, મને નથી લાગતું સુધી બહુ જલ્દી પહોંચી ગયા તમે. અમે આયુષની રાહ જોઈએ, હા કે ના? આયુષ મળી જશે. તમે અત્યારે ખોટા આશ્વાસન નહીં આપો. અમારાથી હા ના ન કહેવાય. જમાઈ નથી મારે, મારી દીપ્તિ આયુષના મોહે જીવે છે. સાચું સાંભળવું છે ને તમારે. કાળજું કઠણ કરી એક ખમતીધર ઘરનો છોકરો ક્રિકેટ રમવા ગયો, સાંજે પાછો ના ફર્યો. ખબર પડી કે કોઈ એને ઉપાડી ગયું. અમે લોકોએ તપાસ શરૂ કરી પણ મળ્યો નહીં. છતાં અમારી મહેનત ચાલુ હતી. છોકરો 7 વર્ષે મળ્યો. અમે જ્યારે છોકરાને એના ઘરે લઈ ગયા ને ત્યારે એની મા એને ઓળખી ના શકે. છોકરાની એક આંખ નહોતી. આ છોકરા ઉપાડનારા છે ને, એ છોકરાઓને ડ્રગ્સની લત લગાડે, અને એકવાર લત લાગી જાય ને પછી ડ્રગ્સ આપવાનું બંધ કરે. આવી જશે. દીપ્તિ હિંમત રાખ બેટા. દીપ્તિ ને આયુષ વચ્ચે બહુ ઝઘડા થતા હતા. એટલે નાનો છોકરો હેરાન કરતો હોય તો આપણે વઢીએ ને એવું બધું તો ખરું, પણ એમના ઘરમાં થોડું વધારે જ થતું હતું. દીપ્તિ કન્ફેસ કરશે. જગત, તમને શું લાગે છે? દીપ્તિ, આયુષને તે માર્યો છે? થઈ જાય એવું, તારો વાંક નથી. એ સમજતો નહીં હોય, ઝઘડામાં ગુસ્સામાં ધક્કો વાગી ગયો, એ પડી ગયો, એમાં એનો વાંક નથી. મારો આયુષ જીવે છે. એક માં હતી, એને 3 માસનું બાળક હતું. એ બાળક છે ને દિવસ રાત રડ્યા કરતું હતું. માં એને દૂધ પીવડાયા કરે. માં દિવસ રાત ઊંઘી નહોતી શકતી. એક રાત્રે બાળક જોર જોરથી રડવા લાગ્યું. માં એટલી ત્રાસી ગયેલી કે ઊભી થઈને બાળકની છાતી પર ઇન્સ્પેક્ટર જગતના રોલમાં યશ સોનીનું કામ ખૂબ દમદાર છે, અને આ એ પ્રકારની રીત છે. તો તમને ફેમિલી કન્ટેન્ટ મૂવી છે, તમે ખૂબ બધા સાથે જઈને જોઈ શકો છો. અત્યારે જુઓ ફિલ્મ જગત અને બીજી પણ અનેક સુપરહિટ ફિલ્મો માત્ર સ્ટેજ એપ પર.